તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા. અંતર્ગત કચ્છ જિલ્લામાં અનિષ્ટ પ્રવૃત્તિઓ આચરતા શખ્સો સામે સખત પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે. ટૂંક સમય પહેલા સમસ્ત કરજણ નગરમાં રહેતા હિન્દુ સમાજ ભેગા મળી જાહેર રોડ ઉપર ચાલતા મરઘા મટન વેચાણ અને કટિંગ તેના વિરોધમાં પ્રાંત અધિકારીને કરજણ જાગૃત હિન્દુઓએ આવેદન આપ્યું હતું. ગીર સોમનાથમાં આવેલા વેરાવળ હુડકો સોસાયટી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા. દરોડામાં ઇંગ્લિશ દારૂ બિયરનો મોટો જથ્થો ઝડપાયો છે. ભાવનગર જિલ્લામાં આવેલા જેસર તાલુકાના માતલપર ગામમાંથી અજાણ્યા દ્વારા 20 બકરાની ચોરી થઈ હોવાના સમાચારે ગામમાં હડકંપ મચાવ્યો છે. અચાનક થયેલી ચોરીની ઘટનાથી પશુપાલકોમાં ભય અસુરક્ષાનો માહોલ ફેલાયો છે. સુરત જિલ્લામાં આવેલા માંડવી તાપી નદી પરનો નવો પુલ કે જ્યાં ભાંગેલા પુલ તરીકે સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાતો, હાલમાં આ જગ્યા પરથી કૂદી પડવાની ઘટનાઓ વારંવાર બની રહી છે, જે ચિંતાનો વિષય બની ગયો છે. અમદાવાદના કાલુપુર પાંચપટ્ટી વિસ્તારમાં નૂર મોહમ્મદ મુર્શિદ ફક્ત 5 વર્ષની ઉંમરે પેઇન્ટિંગ શીખવાની શરૂઆત કરી. 1960માં તેમણે સંપૂર્ણ પેઇન્ટિંગનો અભ્યાસ પૂરો કરીને તેમને મુસ્લિમ સમાજના યુવકોને પેઇન્ટિંગની તાલીમ આપીને આત્મનિર્ભર બનાવ્યા. ગુજરાત એટીએસે ગત 9 નવેમ્બર 2025ના રોજ પડેલા ISIS 3 આતંકીઓના કાચા કામના કેદી તરીકે સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે. આતંકી અહેમદ સૈયદને આજે 3 અન્ય કેદી સાથે બોલાચાલી થતા અહેમદ સૈયદને માર માર્યો, જેથી એને સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રોહિત મહેતાના અધ્યક્ષસ્થાને બગસરા શહેરમાં પરફેક્ટ રિસોર્ટ ખાતે 6 જેટલા નિવૃત્ત થતા હોમગાર્ડ કમાન્ડોને સાલ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં ફરી એકવાર બબાલ થઈ. કામદારો કંપની પર લેટ 15 મિનિટ પહોંચતા કાઢી મૂકવામાં આવ્યા, જે બાદ કંપની GM સાથે વાતચીત કરવા ઉગ્ર બબાલ થઈ. GMએ એક યુવતી સહિત અન્ય લોકોને બાનમાં લીધા હતા, જે બાદ ઉશ્કેરાયેલા શ્રમિકોએ કારમાં તોડફોડ કરી હતી. બનાસકાંઠાના વાવ-થરાદમાં ઢીમા ખાતે આવનાર જન આક્રોશ રેલીના ભાગરૂપે ભાભર લોકનિકેતન ખાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. સુરેન્દ્રનગરમાં થાનગઢના ગ્રામ્ય દેવતા વાસુકી દાદાના મંદિર 18/11/2025ના મંગળવારે 8 થી 9 દરમિયાન સાયબર ક્રાઇમ અવેરનેસ વર્કશોપનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. વડોદરાના કરજણ તાલુકાના નિશાળિયા ગામ ખાતે પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલ દ્વારા સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક 15 વર્ષના કિશોર દ્વારા સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુ વડે હુમલો કરનાર 2 અલગ અલગ ઘટનાઓ સામે આવ્યા. ભોગ બનનાર પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગુજરાતના દારૂબંધીના લીડે રડવતા બુટલેગરોને પાઠ ભણાવવા કોંગ્રેસના આગેવાનો જનતાને સાથે રાખીને રેડ કરી, જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો. સુરતમાં દારૂની રેલમછેલ વચ્ચે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાની હેઠળ કમિશનરને આવેદન આપવામાં આવ્યું છે. જળ સંકટ સામેની લડાઈમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સુરત જિલ્લા અને સુરત મહાનગરપાલિકાને દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા જળ સંચય જન ભાગીદારી 1.0 એવોર્ડ વિતરણ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા ટી ટોક્સ એન્ડ ટ્રાયમ્ફર્સ નામે એક વિશેષ ટોક શો યોજવામાં આવ્યો, જેમાં ટી કલ્ચર, હેલ્થ, લાઇફસ્ટાઇલ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. કચ્છમાં આવેલા અંજા તાલુકામાં અંતરજાળ અને ભારાપર ખાતે રંજાગલા 114 વીર આઈ શહીદોની યાદમાં શૌર્ય દિવસ મનાવવામાં આવ્યો, જેમાં કાર, બાઇક રેલી, ધ્વજારોહણ, મહાઆરતી અને મહારાસ અને શહીદોને વીરાંજલિ જેવા કાર્યક્રમ યોજાયા હતા. ભાવનગર ખાતે બનેલી હૃદય કંપાવનારી ટ્રિપલ મર્ડરની ઘટનામાં મૃત્યુ પામેલા નયનાબેન અને તેમના માસૂમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા અને આરોપીને સખતમાં સજા થાય તે માટે સુરત રબારી સમાજ દ્વારા એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મ સ્ટાર અને મંડીની સાંસદ કંગના રણાવતે ગીર સાસણના મહેમાન બન્યા. પોતાના ભાણિયા સાથે ગીર સફારીનો આનંદ માણવા માટે સાસણ ખાતે કંગના રણૌત આવ્યા. નસવાડી તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ જનજાતીય ગૌરવ રથ યાત્રાનો કાર્યક્રમ આદિજાતિ મંત્રી પેસી બરંડા ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢમાં માંગરોળથી વેરાવળ મર્કેન્ટાઇન કોઓપરેટિવ બેંક લિમિટેડની
15મી શાખાનો શુભારંભ થયો. 55 વર્ષથી બેન્કિંગ ક્ષેત્રે અવિરત સેવા આપતી ધી વેરાવળ મર્કેન્ટાઇન કોઓપરેટિવ બેંક લિમિટેડની 15મી શાખાનો શુભારંભ થવામાં આવ્યો. રાજકોટના આજીડેમ વિસ્તારમાં બકાલા માર્કેટ પાસે આરોગ્ય કેન્દ્રમાં કોઈ કારણસર આગ લાગી. કેન્દ્રમાં કોમ્પ્યુટર સર્વર સહિત બળીને આગ લાગી ગઈ. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે એક આરોપીને બેસ્તાન પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં સ્વિમિંગ પુલમાં ક્લોરીન ગેસ લીકેજ, ક્વોરી ગેસ લીકેજથી અફરાતફરી મચી. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલનો બનાવ અલથાણ વિસ્તારમાં ફાયર તંત્ર દોડતું થયું. ફાયર વિભાગની ટીમ અને ટેકનિશિયનની મદદથી ક્વોરી ગેસ લીકેજ થતાં પરિસ્થિતિ કાબૂ મેળવી લેવાયો છે. વડોદરાના કાળાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી નદીમાં કિનારે આજે 2 ક્રેટા અને પાર્કમાં અચાનક આગ લાગી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ટોળે એકત્રિત થયા. આગ એટલી વિકરાળ હતી કે જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે આણંદમાં અમૂલ ડેરી પાસેથી જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ પદયાત્રાનું સાધુ સંતો દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કરજણથી ઉમજ રોડનું ભારતીય જનતા પાર્ટીના કરજણનગર તેમજ તાલુકાના કાર્યકરો દ્વારા રિફર્સિંગ રોડનું શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત કરાયું. નવસારી શહેરમાં મંગળવારે મોડી રાત્રે રફતારનો કહેર જોવા મળ્યો. તિઘરાથી કબીરપુર તરફ જઈ રહેલી કારને ભયંકર અકસ્માત નડ્યો, જેમાં કાર સવાર 4 લોકો પૈકી એક યુવકનું ઘટના સ્થળે કરુણ મોત થયું. નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક મોટી ઘટના સામે આવી. કડોદરા પાસે પલસાણા ઓવરબ્રિજ પાસેથી પસાર થતું કોસ્ટિક સોડા લાઇમ ભરેલું ટેન્કર અચાનક આગની ચપેટમાં આવ્યું. 2 દિવસ પહેલા પોરબંદરના ચૂનાના ભટ્ટા નજીક 3 શખ્સોએ 2 યુવાનોને અગાઉ થયેલી બોલાચાલીના ખાર રાખી સમાધાન કરવાના બહાને બોલાવીને ઢસડીને માર મારતા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. અમરેલીના બગસરા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા વડા એસપીનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયો. તાલુકાના તમામ સરપંચો અને જિલ્લા વડા પોલીસ સ્ટેશનમાં સંવાદ કાર્યક્રમ યોજાયો. રાજકોટના જેતપુર અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી, ત્યારે જેતપુર ખાતે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું. છોટાઉદેપુર વિધાનસભા પદયાત્રાને સાંસદ જસુભાઈ રાઠવા સહિતના અગ્રણીઓ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. પદયાત્રા ઝંડા ચોકથી નગર સેવા સદન કાર્યાલય, પેટ્રોલ પંપ 4 રસ્તા, આંબેડકર ચોક, ફતેપુરા નાકા થઈ કાલી નિકેતન કમ્પાઉન્ડ સુધી યુનિટી માર્ચનું આયોજન કરાયું. નવસારીના ચીખલી ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું. આ જનસભામાં ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. સુરતના અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ફસાયેલા આરોપી પરિવારને લાદપોર જેલમાં જેલર તરીકેની ઓળખ આપી પૈસા પડાવનાર આરોપીને અમદાવાદ ઝોન 2 એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી. સુરતના લિંબાયતના સંજયનગર ખાતે સુદામા પાટીલની હત્યાના લિંબાયત પોલીસે મોડી રાત્રે 2 આરોપીને ઝડપી પાડ્યા. લિંબાયત પોલીસે બંને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી અંકુર ચોકડી પાસે દિવાળીબા ઇન્ડસ્ટ્રીયલ્સ ખાતે બાંધકામ માટે ઊંડો ખાડો ખોદવામાં આવ્યો. ત્યાં બાજુમાં અનેક કારખાનાઓ આવ્યા છે. રાષ્ટ્રપ્રેમ અને એકતાના જાગૃતિ માટે વેરાવળ શાપડમાં સરદાર વલ્લભભાઈ પટેલની યુનિટી માર્ચ યોજાઈ, જેમાં ખોખરદળ ચેતન હનુમાનજી મહારાજના મંદિરેથી એકતાયાત્રાનો પ્રારંભ થયો. મહેસાણા પોલીસને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાંથી 50 લાખની લૂંટનો પ્લાન બનાવનાર 4 શખ્સોને પોલીસે વિસનગર તાલુકાના ભાંડુ ગામ પાસેથી ઝડપી પાડ્યા છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં વસંત વિહાર રોડ ઉપર આજે સવારે ગંભીર ઘટના બની. વડસરથી સુસેન તરફ જઈ રહેલી ઇકો કારમાં અચાનક આગ લાગી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સુરતના ઉધના પોલીસે ફરી એકવાર ઝડપી કાર્યવાહી કરીને ગુનેગારોને સ્પષ્ટ સંદેશો આપ્યો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. વડોદરા શહેરના ગોરવા મધુનગર બ્રિજ પાસે આવેલી ગાર્ડન રેસ્ટોરન્ટમાં આગનો બનાવ સામે આવ્યો. આ આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી જવા પામી છે. ભુજ તાલુકાના પ્રખ્યાત રતનાલ ગામમાં આજે ફરી આત્મનિર્ભર ભારત સંકલ્પ સાથે વિશેષ કાર્યક્રમ યોજાયો. રતનાલ ગામ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં આગવી ઓળખ ધરાવે છે. અહીંયા અનેક રાજકીય આગેવાનોનું વતન પણ છે. પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને સમગ્ર રાજ્યમાં નોકરી વાંચુક યુવકોને પોસ્ટ વિભાગની નકલી વેબસાઇટ બનાવી નકલી ફોર્મ ભરાવી છેતરપિંડી આચરતી ટોકડીને પકડી પાડી સરાહનીય કામગીરી કરી છે. ગીર સોમનાથ વેરાવળ શહેરમાં વિદેશી દારૂના ગેરકાયદેસર ધંધા સામે એસએમસી દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ હવે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે.
રાજકોટમાં આલા જેતપુર જામકંડોળા ધારાસભ્ય રાજેશ રાદડીની અધ્યક્ષતામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે જેતપુરથી બોડી સમઢિયાળા યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત બનાવવા માટે દબાણ હટાવવાની કામગીરી યથાવત. પશ્ચિમ વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં ફૂટપાથની હદ બહાર ગેરકાયદેસર રીતે મુકાયેલા બેનરો, 20 જેટલા હોર્ડિંગો તેમજ 2-3 ખાણીપીણીની લારીઓ પર કાર્યવાહી હાથ ધરાઈ છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસ ટીમે ખાનગી વોચ ગોઠવી બંને હકીકતવાળી કારોને રોકવાનો પ્રયાસ કર્યો. રેડ જોઈને બંને ચાલકો કાર મૂકીને બાવળની જાળીમાં નાસી ગયા. પોલીસે બંને વાહનોમાંથી 20,82,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. સાથે અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે ગઈકાલે રાતે પણ કાશેઝ પાસેથી બાવળની જાળીમાંથી 22,29,440નો શરાબ તેમજ કબજામાંથી પકડાયો હતો. આ રીતે આરોપી ધીરજ પ્રેમજી ગેલાડાને કુલ 37.21 લાખના દારૂના રેડ દરમિયાન ઝડપી લેવાયો છે. રેડ દરમિયાન આરોપી પોલીસને હાથતાળી આપીને ભાગી ગયાની ઘટના ચર્ચામાં છે. ગાંધીધામ જિલ્લાના દેગામ તાલુકામાં એએસપીના બાળકોએ રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઈ અસારી દ્વારા વિવિધ પ્રવૃત્તિ વિશે જાણકારી આપવામાં આવી. ગુનાને લગતી રસપ્રદ માહિતી તેમજ પોલીસ સ્ટેશનની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. મહેસાણાના ઊંઝામાં જીએસટી વિભાગની કાર્યવાહી. ગંજના પેઢી અને ટ્રાન્સપોર્ટને ત્યાં સેન્ટ્રલ જીએસટી વિભાગનું સર્ચ. ઉનાવા અને મકતુપુર નજીક આવેલી ફેક્ટરીઓમાં પણ તપાસ. 2 દિવસ સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમે ત્રાટકી. જીએસટી વિભાગના કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરી. મોડી રાત સુધી ચાલી. ઊંઝા માર્કેટયાર્ડમાં સેન્ટ્રલ જીએસટીના દરોડાથી વેપારીઓમાં હલચલ જોવા મળી હતી. પાટણ સિહોરી હાઈવે પર 18 નવેમ્બર 2025ના રોજ રાત્રે 8:15 વાગ્યાની આસપાસ અજાણ્યા બાઇક સવારોએ 4 વાહનો પર પથ્થરમારો કર્યો હતો. મોટા નાયતા ગામ નજીક બનેલી આ ઘટનામાં ગુજરાત એસટી નિગમના 3 બસો સહિત કુલ 4 વાહનોના આગળના કાચને નુકસાન થયું હતું. દિયોદર ડેપોના ડ્રાઈવર મોહમ્મદ સલીમ કરીમભાઈ કાળાભાઈએ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. મંગળવારે સાંજે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નિશાળિયા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ખેડાના ગળતેશ્વર તાલુકામાં માવઠાના મારથી પાયમાલ. ખેડૂતોને સર્વરનો માર. સરકાર દ્વારા નુકસાનના મેળવેલા આંકડા ખોટા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે 80% નિષ્ફળ ખેતી માટે પેકેજ અપૂરતું છે. બોટાદના હળદર ગામમાં કડદા કાંડને લઈને યોજાયેલા મહાપંચાયત મામલે થયેલા હુલ્લડમાં ગામ લોકો પર થયેલા ફરિયાદ અનુસંધાને હીરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકીએ હળદર ગામની મુલાકાત અંગે વિડીયો વાયરલ કર્યો છે. ભરૂચ શહેરના જડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ રોષે ભરાયા છે. આ સમસ્યાને કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે, જેના વિરોધમાં આજે રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમરેલી લીલિયાના પ્રસિદ્ધ અંટાલિયા મહાદેવ મંદિરમાં ચોરી થઈ હતી. અંટાલિયા મહાદેવ મંદિર સહિત અન્ય 3 મંદિરમાં ચોરી થઈ હતી. પ્રેમ સાહેબ આશ્રમ અને 2 ખોડિયાર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. દાનપેટીની રકમ તોડીને તસ્કરોએ ચોરી કરી હતી. મંદિરોને નિશાન બનાવતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. 4 તસ્કરો સીસીટીવીમાં કેદ થયા અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. સુરત ઓલપાડ તાલુકાના નરથાણ ગામે ખેતરની બાજુમાં કાચા રસ્તા ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. સુરત જિલ્લા એલસીબી દ્વારા કિંમત ₹4.36 લાખનો માતબર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરત પુણા પોલીસ દ્વારા લૂંટના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સંતોષ ઉર્ફે કાળિયો અને અજયકુમાર નિષાદને કાયદાનું ભાન કરાવ્યું. ખેડાના થાસરા દનદારા રોડ ઉપર વિદેશી દારૂ સાથે 51 લાખનો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો. અશોક લેલેન્ડ ગાડીમાં પસાર થતા વિદેશી દારૂ ઝડપી લેવાયો હતો. નર્મદા કેનાલ નજીક બાતમીવાળી ટ્રક આવતા થાસરા પોલીસે અટકાવી જથ્થો જપ્ત કર્યો હતો. 3 ઇસમોને દારૂ ભરેલા 2 વાહન સાથે 3ની અટકાયત કરી હતી. પાટણ સરસ્વતી તાલુકાના વાગડોળ પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા બેંક છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગંભીર ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા કુલ 4 આરોપીને વાગડોળ પોલીસે ઝડપી પાડતા મોટો ખુલાસો થયો છે. મહેસાણા વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની હદના ભાંડુ ગામેથી ધાડપાડો ટોકડીના સાગરિકોને પિસ્તોલ નંગ 2 તથા ચોરીના મોટરસાયકલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા.
અમદાવાદના બાવળાના મીઠાપુર કોઠલ તલાવડી વેજી ગામે શંકાસ્પદ ડ્રોન દેખાયા. 4 ડ્રોન દેખાતા સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો. ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા સરદાર 150 યુનિટી માર્ચ અંતર્ગત દાહોદના દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તારમાં ભવ્ય પદયાત્રાનું આયોજન થયું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં ધોળા દિવસે 7 લાખ રૂપિયાની રોકડની લૂંટ થઈ છે. મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા વેપારી અતુલ વલ્લભદાસ બદિયાણી આ લૂંટનો ભોગ બન્યા હતા. ભાવનગરના ગારિયાધારમાં નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર બહાર આવી છે. શહેરના અનેક મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓમાં રોજિંદા જતા આવતા વાહન ચાલકો હાલાકી અનુભવે છે. ત્યારે તાજેતરમાં આ ખાડાઓમાં ગટરમાંથી કાઢવામાં આવેલો મળી રહેલા દેવાના બનાવે શહેરમાં રોષ ફાટી નીકળ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કસાણ ગામથી માલપરા જવાના રસ્તા પરના ડાયવર્ઝનથી લોકો પરેશાન થઈ રહ્યા છે. માલપરા જવાના રોડ પર કોઝવેનું નાડું લાંબા સમયથી બનાવવામાં આવી રહ્યું છે, તેથી તેની બાજુમાંથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટરની અનાવડતને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સાઇનર્સ મેટાલિક કંપનીમાં ગત મોડી રાત્રે બોઇલર ફાટતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અમરેલી સાવરકુંડલાના વીજપડીથી રાજુલા જતા રોડ પર પોલીસે લખેલી પ્લેટવાળી 4 વ્હીલ વીજપડી રાજુલા રોડ ઉપર રોડ નીચે ઉતરી જતા 4 વ્હીલર પલટી મારી હતી. મળતી માહિતી મુજબ 4 વ્હીલર ડ્રાઈવરની ઈજા થતાં 108 દ્વારા હોસ્પિટલ લઈ જવાયા હતા. આ રોડ ઉપર અકસ્માત સર્જાયા અને અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક વખત રજૂઆત થયેલ છે, તેમજ ખેડૂતો રાહદારી વાહન ચાલકો દ્વારા અનેકવાર માંગ કરવામાં આવેલી હોય છતાં પણ તંત્ર દ્વારા થૂકે સાંધા જેવું કરી લોકોનું મન રાખવા માટે ખાડા પૂરવામાં આવે છે. આજરોજ તારીખ 19/11/2025ના રોજ કચ્છના ભચાઉ તાલુકાના દુધઈ પોલીસ સ્ટેશન ખાતે માનનીય પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ શ્રી ચિરાગ કોરડિયા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયો. ઇન્સ્પેક્શન અંતર્ગત દુધઈ પોલીસ સ્ટેશનના દફતરનું ચકાસણી કરવામાં આવી અને કોટડા ગામના દલિત મોહલ્લાની મુલાકાત લેવામાં આવી. કોટડા ગામના સરપંચ મ્યાજર ભાઈ લધાભાઈ તથા અગ્રણીઓ જેમ કે રમેશ કારા ડાંગર, હમીરભાઈ શામળિયા, રૂપાભાઈ શામળિયા ઉપસ્થિત રહ્યા અને સ્થાનિક જનતાને મળીને લોકસંવાદ યોજાયો હતો. GCERT ગાંધીનગર અને DIET કથલાલના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લાના મહુધા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 ઉંદરા પ્રાથમિક શાળા ખાતે 19/11/2025 બુધવારે યોજાયો. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શ્રી પ્રવીણભાઈ પટેલ, કોષાધ્યક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ધારણ કર્યું હતું. પ્રદર્શનમાં 80 બાળ વૈજ્ઞાનિક અને 40 માર્ગદર્શક શિક્ષકો હાજર રહ્યા હતા. DIET કથલાલના સિનિયર લેક્ચર શ્રી શેખ સાહેબ વિશેષ અતિથિ તરીકે જોડાયા હતા. તાલુકા પંચાયત સભ્ય શ્રી જેતશ્રી પરમાર, સરપંચ શ્રીમતી ઇલાબેન સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 0.502 કિલોગ્રામ કિંમત ₹25,100 તથા અન્ય મુદ્દામાલ મૂડી કુલ કિંમત ₹32,100ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી NDPS એક્ટ હેઠળ અંતર્ગત કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન 6 LCB ટીમ તથા ડિંડોલી પોલીસ સ્ટેશન ટીમ. જૂનાગઢમાં ચાલી રહેલું નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન કામ પૂર્ણતાને આરે છે. મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર અને મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું કે પ્રોજેક્ટનું 90% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. નવસારી જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ 2025નું ભાઈઓ અને બહેનોની હોકી ટુર્નામેન્ટનું આયોજન કરી શરૂઆત કરવામાં આવી. સુરતની પુણા પોલીસ દ્વારા ખૂનના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપીને જેલને હવાલે કરવામાં આવ્યો. ધી માંડવી નાગરિક સહકારી બેંકની 2025ના વર્ષ માટે બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની 5 વર્ષની મુદ્દત માટે ચૂંટણી તારીખ 7 ડિસેમ્બર 2025ના રોજ થનાર છે, જેમાં ચૂંટણી પ્રક્રિયાના કાર્યક્રમ મુજબ તારીખ 18 નવેમ્બર 2025 અને 19 નવેમ્બર 2025ના રોજ ઉમેદવારે ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી પૂર્ણ થઈ છે. આમ આદમી પાર્ટીના ગુજરાત જનજોડો યાત્રા અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાળ ખાતે કોંગ્રેસના માજી ધારાસભ્ય સહિત કુલ 500 કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
વલસાડ ધરમપુરના લાલ ડુંગળી વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની સરદારની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે સંભાળ્યું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના પાવન અવસરે સુરત જિલ્લાના બારડોલી વિધાનસભા વિસ્તારમાં સરદાર એટ 150 યુનિટી માર્ચ પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પદયાત્રાને અકોટી ગામથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તથા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભાવિનબેન પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરી પ્રસ્થાન કરવામાં આવ્યું. મહેસાણા ફૂડ વિભાગ દ્વારા રેડ કરાઈ હતી, જેમાં કડીના જૂના ટીનનો ઉપયોગ કરી ખાદ્ય તેલ બનાવતી ફેક્ટરી પકડાઈ હતી. જૂના ટીનનો ઉપયોગ કરી ખાદ્ય તેલ પેકિંગ કરવામાં આવતું હતું. વલસાડના કપરાડાના દહીખેડ ગામમાં સરકારી દવાખાનાના ડોક્ટર નિલેશભાઈ પટેલ અને કરચોડ ગામના આરોગ્ય કાર્યકર લલિતભાઈ પર ગ્રામજનોને મારપીટ તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યો છે. નવસારીના દેગામ પ્રવાસ બાદ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા હતા. સાંસદ ધવલ પટેલે દાવો કર્યો કે ચૈતર વસાવાની સભા ખાલી ખુરશીઓ વચ્ચે નિષ્ફળ રહી. ધવલ પટેલે વસાવાને ટુકડે ટુકડે ગેંગનો સભ્ય કહી આરોપ લગાવ્યો. સુરત અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કિંમત ₹70,500ના મેફેડ્રોન ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી. આ હતા આજના ટુ ધ પોઈન્ટના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે